કાયપો છે, ઉત્તરાયણના દિવસે લોકો બૂમો પાડે છે કે કાયપો છે અને પોતાની પતંગ કપાઈ ના જાય એટલા માટે લોકો ચાઇનીઝ દોરી અને સિન્થેટિક દોરી વાપરે છે અને આ દોરીના કારણે દેશનું ભવિષ્ય હોય કે કોઈ સુહાગન મહિલા હોય, દીકરી હોય કે કોઈ પિતા હોય, એનું મૃત્યુ પણ થાય છે। સરકારો ચિંતિત છે, પરંતુ આજે પણ ગુજરાતમાં જીવલેણ દોરીનું વેચાણ થઈ રહ્યું છે અને સરકાર આની પર કોઈ કડક કાર્યવાહી નથી કરી રહી। ત્યારે મંતવ્ય ન્યૂઝ મારો અવાજ, જે લોકો પર આક્ષેપ છે કે જે લોકો આવી ચાઇનીઝ કે સિન્થેટિક દોરી વેચે છે, આવા જ વડોદરા શહેરના પતંગ બજારના અગ્રણી વેપારીઓનો અવાજ લેવા મંતવ્ય પહોંચ્યું છે। આપણે સૌથી પહેલો સીધો સવાલ પતંગ બજારના એસોસિએશનના પ્રમુખને જ પૂછીશું। શું કહેશો તમે, જે અહીંયા ચાઇનીઝ સિન્થેટિક દોરીઓ એવું વેચતા હોય છે, એના કારણે નાગરિકોનો જીવ જતો હોય છે, આવી દોરીઓના વેચાણ પર સરકારે શું કરવું જોઈએ ને તમે શું કર્યું છે? અમે તો બજારમાં રોપર લગાવ્યું છે ને અમારા બજારમાં સિન્થેટિક દોરી કે ચાઇનીઝ દોરી મળી જ નહીં ને મળતી જ નથી। આજુબાજુના વિસ્તારમાં મળતી હોય, અમે તો બહુ રોપ રાખેલી છે। તમે તમારા વિસ્તારમાં કોઈ તમારો સભ્ય ચાઇનીઝ કે સિન્થેટિક દોરી ના વેચે એના માટે તમે શું કાર્યવાહી કરી છે? જો અમને ખબર પડે કે આ સિન્થેટિક કે ચાઇનીઝ દોરી વેચે છે તો અમે સામે ચલીને એને પકડાવી દઈએ છીએ। પોલીસ સ્ટેશનમાં એને ફરિયાદ કરી દઈએ છીએ સામે ચાલીને। એટલે પ્રમુખે તો ઠરાવ કરી દીધો છે ને પોલીસને પકડાવી દે છે। આપણી સાથે સેક્રેટરી પણ છે। જે રીતના ચાઇનીઝ દોરી બજારમાં વેચાય છે અને એના લીધે કેટલા ભૂલકાઓનું ભવિષ્ય રોડાઈ જાય છે, કોઈ અનાથ થઈ જાય છે તો કોઈ બેઘર થઈ જાય છે। આવી ચાઇનીઝ સિન્થેટિક દોરી નું વેચાણ રોકવા તમે શું સરકારને આદેશ આપો છો? પહેલી વાત તો એ કે ગઈ સાલ પણ અમે એસોસિએશનમાં જેટલા સભ્યો વેપારી છે દરેકને રોજ મેસેજ કરવા આવતો હતો કે કોઈ પણ વેપારીએ પતંગના ચાઇનીઝ દોરા તથા ગુબ્બારા વેચવા નહીં। બીજી વાત એ છે કે સરકાર ચાઇનીઝ દોરા પકડાય છે એ જીવલેણ છે, કેટલા મરી ગયા છે, પણ સરકાર એમાં તટસ્થ નથી। હજુ ખાલી 188 ની કલમ લગાવીને સવારે પકડીને સાંજે છોડી દે છે। ખરેખર આ કાયદાની અંદર તો 302 લગાવી જોઈએ, 307 લગાવી જોઈએ, તો જેથી વેપારી કે જે પણ છૂટાછવાયા આમ તેમથી લાઈને માલ વેચે છે વેચતા બંધ થઈ જાય। એટલે મારી તંત્રને, પોલીસ તંત્રને, સરકારને એવી જ વિનંતી છે કે ચાઇનીઝ દોરા જીવલેણ છે તો એના પર કડકમાં કડક કલમ લગાવી જોઈએ, તો જ એ બંધ થશે, બાકી આ ચાલુ આમને આમ જ ચાલુ રહેશે। વાસ્તવમાં એવું છે કે ચાઇનીઝ દોરા તો આવતા જ નથી। જે દોરા આવે છે ખરેખર ઇલેક્ટ્રિક દોરા છે, જે ઇલેક્ટ્રિક વાયરિંગ કે એમાં વાપરવામાં આવે છે। એ તાર છે, પ્લાસ્ટિક તાર છે, પ્લાસ્ટિક દોરો છે, એ ખરેખર ચાઇનીઝ દોરાના નામથી વેચાય છે અને એના લીધે જ આ જીવલેણ અકસ્માત થાય છે। આપણી સાથે વડોદરા શહેરના મોટા રીલના વેપારી ભરતભાઈ પણ છે। આપણે ભરતભાઈને સીધો સવાલ પૂછીશું। આવી જીવલેણ દોરી વેચાય, કોઈ ભૂલકાનો જીવ જાય, કોઈ અનાથ થઈ જાય છે, તો આ રીલ જે આવે છે એ આવે છે કેવી રીતના, અને એ રીલ આવતી રોકવા તમે જો સરકારમાં હોય તો તમે શું પગલા લો? સરકારને સખ્તમાં સખ્ત પગલા લેવા જોઈએ અને સરકાર સખ્તમાં સખ્ત પગલા લઈ રહી છે ને અમે તો એવું ઈચ્છીએ છીએ કે આના પર બહુ કડક એક્શન થવું જોઈએ, કારણ કે આ બધી વસ્તુ દરેક માટે ખતરનાક છે, પછી આપણા હોય કે પરાયા હોય। એટલે જે બી વેચે છે એના પર સખ્તમાં સખ્ત પગલા લેવા જોઈએ। ને બીજું, આ ભલે વસ્તુ સસ્તી છે, પબ્લિકને બી હું જણાવવા માંગુ છું કે પબ્લિક બી એના પર કોઈ વેચાણ ના કરે, વેચાણ ના લે, કારણ કે આ બધી વસ્તુઓ આપણા પરિવાર માટે બી ખતરનાક છે। આજે તમે ચગાવો છો, તમારા પરિવાર તો શું છે, બીજાનો પરિવારને બી ખતરનાક છે। ભવિષ્યમાં એવું બી બની શકે કે તમારા પરિવારને બી આ વસ્તુ નડી શકે છે। એટલા માટે અમારી હાથ જોડીને વિનંતી છે કે તમે આ બધી વસ્તુઓનો ઉપયોગ ના કરો, બને તેટલું કોટન દોરીનો ઉપયોગ કરો। કોટન દોરી બી કઈ મોંઘી નથી આવતી, જો મોંઘી બી આવે છે તો એનો અફસોસ ના કરો, પણ જીવો અને જીવા દો। એટલે ભરતભાઈ એવું કહી શકાય કે કોટન દોરી કરતા જે ચાઇનીઝ સિન્થેટિક દોરી આવે છે એ સસ્તી આવે છે? એ ઘણી બધી સસ્તી આવે છે। એની એટલી બધી સસ્તી આવે છે કે જો પેલી એક રીલ લો ને
તો પેલી 4 રીલ તમારે મળે, એટલે 1000 રૂપિયાની અંદર સમજો પેલી 4 આવે તો પેલી 1000 રૂપિયામાં 1 રીલમાં આવે. પણ એનો કોઈ મતલબ નથી. ભલે ઓછી પતંગ ચગાવો પણ પબ્લિકની સેફટી જો, આપણા કુટુંબની સેફટી જો. આજે નહીં તો કાલે આપણા પર બી આ બની શકે છે, પછી પસ્તાવું ના પડે આપણને. આપણે રીલ લેવા આવેલા ભાઈને પૂછીશું. ભાઈ, રીલ લેવા આવે, તમે રીલ લેવા આવ્યા છો, ચાઇનીઝ અને સિન્થેટિક દોરી પણ વેચાઈ રહી છે, તો તમે નાગરિકોને શું કહેશો? નાગરિકને મારી એવી નમ્ર અપીલ છે કે પોતે ચાઇનીઝ દોરીનો સદંતર ઉપયોગ બંધ કરી દેવો જોઈએ, અને જો બીજા કોઈ પણ વ્યક્તિઓ આ ધંધો કે એ રીતે પતંગ ઉડાવતા હોય તો એના માટે પણ એ લોકોએ એને રોક લગાવવી જોઈએ, એવું મારું મંતવ્ય છે. આપણે અન્ય વેપારીને પૂછીશું. શું કહો છો? ચાઇનીઝ સિન્થેટિક દોરી ખુલ્લે આમ વેચાય છે, તમે લોકો ઠરાવ કરો છો, છતાં પણ કેટલાક વેપારી ખાનગીમાં રાખતા હોય છે, તો આને સદંતર રોક્યું હોય તો શું કરવું જોઈએ? અમે તો દરેક વેપારીને રોજનું મેસેજ કરીએ છીએ. બીજું અમારા એસોસિએશન તરફથી પણ અમે ગાઈડલાઈન બહાર પાડી છે. અમારા વેપારી તો કોઈ નહીં વેચતા. હવે તો ખબર નહીં કોણ વેચે છે, શું છે. આપણી સાથે સેક્રેટરીને એક કડક સવાલ પૂછવાનું મન થાય છે કે તમે લોકો રોજ મેસેજ કરો છો, છતાં પણ બજારમાં જે સિન્થેટિક દોરી, તમે જે કહો છો સિન્થેટિક, તો એ સિન્થેટિક દોરી આવતી હોય છે, ખરેખર રોકવી હશે તો શું કરવું હશે? અમે જે પતંગ એસોસિએશનના સભ્ય છે એ લોકોને અમે મેસેજ કરીએ છીએ ને એ લોકોને અમે સજાગ કરીએ. બાકી બરોડાની અંદર ઓછામાં ઓછી 1000 દુકાન લાગતી હશે, એમાં પતંગ એસોસિએશનના મેમ્બર ખાલી 50 જ છે. બાકીના જે બજારમાં માલ વેચાતો હોય એને અમે રોક લગાવી શકતા નથી. અમે એને વિનંતી કરી શકીએ છીએ તમારા થ્રુ કે ભાઈ ખરેખર તો પબ્લિકે જ માંગવી ના જોઈએ આ વસ્તુ, કારણ કે એ જ વસ્તુ એવું બને છે કે પોતે પતંગ ચગાવવાનો આગળ એના જ કોઈ સભ્યને કુટુંબનાને એ કાપો પાડી શકે છે. એટલે ખરેખર તો બીજી એક વિનંતી એ છે કે ખરેખર પબ્લિકે જ આ વસ્તુ માંગવી ના જોઈએ. સસ્તું જોઈને માંગવાની જરૂર નથી, પણ જીવલેણ છે એટલે માંગવી ના જોઈએ, એ મારી નમ્ર વિનંતી છે. આ હતા વડોદરાના પતંગ બજારના વેપારીઓનો અવાજ. અને હવે મારો અવાજ. સસ્તું તો ઝેર પણ હોય છે, પરંતુ આપણે ઝેર નથી પીતા, દૂધ જ પીતા હોઈએ છીએ. આપણે ઉત્સવ ઉજવીએ છીએ તો સસ્તામાં ના પડે. આપણને જે વસ્તુ સસ્તામાં પડે છે એ કોઈને અનાથ કરે છે, કોઈને વિધવા પણ કરે છે. અને હું તો એવું કહીશ કે આપણે જ્યારે પતંગ જ ચગાવી રહ્યા છે, ઉત્સવ મનાવી રહ્યા છે, તો પતંગ પાસેથી બી શીખવા જેવું છે કે પતંગ કપાઈ ગયા પછી એનો ભાવ જુઓ. પતંગ એટલી મસ્ત થઈ અને જમીન તરફ આવતી હોય છે, એને રંજ માત્ર નથી હોતો કે હું કપાઈ ચૂકી છું. તો આપણી પતંગ કપાશે તો આપણે દુઃખ શા માટે? આપણું જે અહમ છે કે મારો પતંગ ના કપાય, એના કારણે કોઈ વિધવા થઈ રહ્યું છે, તો કોઈ અનાથ થઈ રહ્યું છે, તો કોઈ બેઘર થઈ રહ્યું છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ મંતવ્ય ન્યૂઝ વડોદરા.